હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મસ્ત એકદમ. વેલકમ. જય શ્રી કૃષ્ણ. ચાલો શરૂ કરીએ આપણે સમતલમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ, અને એનો આગળનો ટોપિક આજે આપણે લેવાના છીએ સાપેક્ષ ગતિ. મુદ્દો છે આપણો આજનો સાપેક્ષ ગતિ. રિલેટિવ મોશન. અને આજે છે એ વન ડાયમેન્શનલ, એક પરિમાણમાં સાપેક્ષ ગતિ પહેલા આપણે ભણશું, પછી દ્વિપરિમાણમાં ભણવાના છીએ. ઓકે, ચાલો. સાપેક્ષ ગતિ, રિલેટિવ મોશન, બહુ મજાનો ટોપિક છે. પરીક્ષામાં આના ઉપરથી પ્રોબ્લેમ્સ પૂછાય છે. નીટ અને જીમાં પણ આ અગત્યનો મુદ્દો છે. અચ્છા, એવું છે એમ ને? તો થોડુંક આપણે પહેલા બેઝિક વાત કરીએ અને પછી એના ફોર્મ્યુલા ઉપર જઈએ આપણે. તો અહીંયા સાપેક્ષ, એક શબ્દ છે સાપેક્ષ. જે ગતિ છે ને, ગતિનો ખ્યાલ જ સાપેક્ષ છે. એમ? હા, ગતિ નો ખ્યાલ સાપેક્ષ છે. એટલે શું કે તમારી સાપેક્ષે હું કદાચ ગતિમાં હોઉં, પણ બીજા કોઈની સાપેક્ષે હું સ્થિર પણ હોય. મારી સાપેક્ષે તમે ગતિમાં હોય અને કદાચ કોઈ બીજાની સાપેક્ષે તમે સ્થિર પણ હોય. સમજ્યા? એક ઉદાહરણથી સમજીએ. જો ધારો કે અહીંયા એક ટ્રોલી છે. અને આ ટ્રોલી છે ને એ 10 મીટર પર સેકન્ડની ઝડપથી આ દિશામાં જાય છે. ટ્રોલી, લારી. અને આ લારી ઉપર એક ભાઈ છે એ, એક બીજા ભાઈ છે બી, અને અહીંયા જમીન ઉપર એક ત્રીજા ભાઈ છે સી. બરાબર? આ ભાઈ છે એ સ્થિર છે, જમીન ઉપર ઊભા ઊભા બધાને જોવે છે. આ ભાઈને ને બેનને બધાને જોવે છે. અચ્છા, સમજો. તો આ સી એમ કહે છે કે બી છે ને એ 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. અને એ એમ કહે છે કે બી છે ને એ સ્થિર છે. એને એમ કહે છે કે આ બી કેવો છે? સ્થિર. કારણ કે એની સામે સામે રહે છે, આગળ જતો જ નથી, દૂર જતો જ નથી. સી એમ કહે છે કે આ બી છે એ આ બાજુ જાય છે 10 મીટર પર સેકન્ડની ઝડપથી, તો બી ગતિમાં છે. અને એ એમ કહે છે કે બી સ્થિર છે. તો કોણ સાચું છે? એ સાચો કે સી સાચો? બેય સાચા, કોઈ ખોટું નથી. પણ આમાં મજા શું છે? તો કે અવલોકનકાર, અને અવલોકનકાર કહીશું, એ ક્યાં છે ને એની મજા છે. જે ખેલ પડે છે ને એ ખેલ આને કારણે છે. અવલોકનકાર અહીંયા જમીન ઉપર છે ને અહીંયા ટ્રોલીમાં છે. એટલે આને આ કેવો દેખાય છે? સ્થિર દેખાય છે. ને આને આ કેવો દેખાય છે? ગતિમાં દેખાય છે. બરાબર? તમે, હું ધારો કે આ માર્કર લઈને આમ આલું તો તમને હું કેવો લાગુ? ગતિમાં લાગુ. બરાબર? પણ મને આ માર્કર કેવી લાગે? સ્થિર. કારણ કે માર્કર તો, મારી માર્કર વચ્ચેનું જે અંતર છે એ તો બદલાતું જ નથી. એટલે માર્કર ગતિમાં છે નહીં. તો ગતિનો જે આ ખેલ છે ને મિત્રો, એ સાપેક્ષ છે. સી ની સાપેક્ષે બી ગતિમાં છે, એની સાપેક્ષે બી સ્થિર છે. તો છે તો બી નો બી એક જ, પણ એ કોકને સ્થિર દેખાય છે અને કોઈને
ગતિમાં દેખાય છે. તો પહેલો કોન્સેપ્ટ આપણે અહીંયા ક્લિયર કર્યો આ સાપેક્ષનો. અને આ જે સાપેક્ષનો ખેલ શું કામ ઊભો થયો? તો કે આ અવલોકનકાર જ્યાં ઊભો છે ને એ મહત્વની વસ્તુ છે અને ધેટ ઇઝ કોલ્ડ નિર્દેશ ફ્રેમ. શું? તો આ સાપેક્ષ ખ્યાલ છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? નિર્દેશ ફ્રેમથી. નિર્દેશ ફ્રેમની હું વ્યાખ્યા નથી લખતો, બધાને આવડે છે. તમારી ભાષામાં તમે એને લખી શકો કે અવલોકનકાર જે જગ્યાએથી ગતિનું અવલોકન કરે એ સ્થળને નિર્દેશ ફ્રેમ કહેવાય. બરાબર? હું અહીંયા ઊભો જો આની ગતિનું અવલોકન કરતો હોય તો હું જ્યાં ઊભો છું એ નિર્દેશ ફ્રેમ. તમે તમારા ઘરમાં બેઠા બેઠા મારી ગતિનું અવલોકન કરો છો તો જે પ્લેટફોર્મ છે એ તમે જ્યાં બેઠા છો જે જગ્યા છે એ નિર્દેશ ફ્રેમ. તો અવલોકનકાર જે જગ્યાએથી જે પરિસ્થિતિમાં ગતિનું અવલોકન કરે એ જગ્યા એ સ્થળને નિર્દેશ ફ્રેમ કહેવાય. તો આ નિર્દેશ ફ્રેમને કારણે ગતિનો જે ખ્યાલ છે ને સાપેક્ષ થઈને ઉત્પન્ન થાય છે. ઓકે, ચાલો હવે થોડીક બીજી આપણે આમાં ચર્ચા કરીએ કે ધારો કે હવે આ સાપેક્ષ ખ્યાલ છે તો આપણે કઈ ગતિને ધ્યાનમાં લેવાની એ વસ્તુ વિચારીએ. બરાબર છે? જો એક બહુ મહત્વનો પોઈન્ટ અહીંયા હું લખું છું. એક વેગને બીજા વેગ સાથે ની સરખામણી એટલે બીજું કાંઈ નહીં પણ સાપેક્ષ વેગ. હવે આપણે શું કરવાનું છે? એક વેગની બીજા વેગ સાથે સરખામણી કરવાની છે. બરાબર? હવે સરખામણી કરવી હોય ત્યારે થોડું ધ્યાન રાખવું પડે. દાખલા તરીકે તમારે 100 માંથી 100 માર્ક આવ્યા અને તમારા ભાઈબંધને 99 માર્ક આવ્યા તો બેની સરખામણી કરો. બરાબર? બેની સરખામણી કરો તો તમારે કેટલા માર્ક વધારે છે? 1. અચ્છા, તમારા ભાઈબંધને કેટલા માર્ક ઓછા છે? 1. સમજો છો ને તમે? સરખામણી કેવી રીતે થાય? તો કે બેયના માર્કને ધ્યાનમાં લેવા પડશે. એકને એક કરતા વધારે માર્ક હશે અને એકને બીજા કરતા ઓછા માર્ક હશે. બરાબર? એટલે સરખામણી કરીએ ત્યારે બંનેના પર્સનલ માર્કને ધ્યાનમાં રાખીએ અને કોની સંદર્ભે તમે વાત કરો છો. તમારા સંદર્ભે તમારા ફ્રેન્ડને 1 માર્ક ઓછો છે, તમારા ફ્રેન્ડની સંદર્ભે તમારે 1 માર્ક વધારે છે. બરાબર? તો આ અહીંયા વેગની અંદર કેવી રીતે કરવાનું? આવી જ રીતે કરવાનું છે. થોડુંક એને પાછું એક્ઝામ્પલથી સમજીએ. અહીંયા જો સમજો, ધ્યાન રાખજો. અહીંયા ધારો કે અહીંયા મિત્રો એક બસ છે એ અને આ દિશામાં જમણી બાજુ 40 મીટર પર સેકન્ડની ઝડપથી જાય છે અને બીજી એક અહીંયા બસ છે બી અને આ બસ છે એ 60 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. આ જ દિશામાં જાય છે. બંને છે ને એ એક જ સ્થાને છે, x બરાબર 0 ઉપર. ઓકે, હવે બસ બી છે એ 1 સેકન્ડમાં ક્યાં પહોંચેલી હોય અથવા એમ કહીએ કે 1 સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું હોય તો સ્વાભાવિક છે કે બસ બી છે એ 1 સેકન્ડમાં ધારો કે અહીંયા પહોંચી ગઈ અને એને કેટલું અંતર કાપ્યું હશે? જલ્દી બોલો. હા, કેટલું અંતર કાપ્યું હશે? 60 મીટર. કેટલું? 60 મીટર. કારણ કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ અને સમય હું લઉં છું 1 સેકન્ડ. તો 1 સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું હશે? 60 મીટર. સમજો, ધ્યાન રાખજો. હવે એ જ 1 સેકન્ડમાં આ બસ એ છે એને કેટલું અંતર કાપ્યું હશે?
કે 40, કારણ કે એની ઝડપ 40 છે. તો 1 સેકન્ડમાં બસ એ છે એ કંઈક અહીંયા આવી હશે, અંતર કાપ્યું હશે એને 40. ઓકે, અચ્છા, હવે અહીંયા વિચારજો મિત્રો, આને કેટલું અંતર કાપ્યું? 60. આને કેટલું અંતર કાપ્યું? 40. આ બંને વચ્ચેનું અંતર કેટલું થયું? 20. હવે બસ બી બસ વાળો શું કહે છે ખબર? સમજજો. બી બસ વાળો એમ કહે છે કે 1 સેકન્ડ પછી હું એટલે કોણ? બી બસ વાળો એ બસ થી 60 મીટર દૂર છું. બી બસ વાળો એમ કહે છે કે 1 સેકન્ડમાં હું એ બસ થી 60 મીટર દૂર છું. અને બસ એ વાળો એમ કહે છે કે ના, તું તો મારાથી 20 મીટર જ દૂર છું. આ એમ કહે છે કે હું 60 મીટર દૂર છું, અને આ એમ કહે છે કે ના, તું મારાથી 20 મીટર જ દૂર છું. બોલો, એમાં સાચું હું? તો બસ એ વાળો કહે છે કે તું મારે, બસ એ વાળો અહીંયા છે, આ બસ બી છે, તો સ્વાભાવિક છે કે બસ બી વાળો જે છે એ વાળો છે બસ એ બી થી કેટલો દૂર હશે? 20 મીટર દૂર છે. તો એ વાળો બોલે છે તો સાચું. તો બી વાળો એમ કહે છે કે ભાઈ તો આ સૂત્ર ખોટું. મેં 1 સેકન્ડમાં 60 મીટર અંતર કાપ્યું, એ સૂત્ર ખોટું? ના, એ સૂત્ર ખોટું નથી. એને 60 મીટર તો અંતર કાપ્યું જ છે, બરાબર. પણ આપણને સમજાય છે ને અહીંયા? તમને ખ્યાલ આવે છે કે આવું શું કામ થાય છે? કારણ કે બસ બી વાળો ગતિ કરે છે, સાથે સાથે બસ એ પણ ગતિ કરે છે. આ બે ગતિ કરે છે, એટલે બસ બી નો જો તમારે આ અંતર જોતું હોય તો કોની સાપેક્ષે લેવું પડે? એની સાપેક્ષે લેવું પડે. જો ઉદ્ગમની સાપેક્ષે લ્યો તો 60 મીટર છે જ તે, પણ એની સાપેક્ષે જો એ તમે અંતર માપવું હોય તો કેમ મપાય એ હું હવે તમને શીખવાડું. જો આ જે ખેલ બધા જે પ્રોબ્લેમ ઊભા થાય છે ને એ બધા સાપેક્ષ છે. આ બસ બી વાળો આગળ વધે છે આમ, તો એ વાળો થોડો થોડો આગળ આવી જાય છે, બરાબર. એટલે જો સમજો, સાપેક્ષ બહુ મહત્વની વાત છે. તમને એમ થાય કે અત્યારે આખી દુનિયામાં લોકડાઉન હાલે છે અને છોકરાઓ ક્યાંય ભણતા નથી, એમ નથી. બધા ભણે જ છે, બધા આગળ નીકળી ગયા છે તમારાથી. જો તમે ત્યાં ઊભા રહેશો તો આ ડિસ્ટન્સ મોટું થતું જશે. એટલે હાલ જો સાથે સાથે સાપેક્ષ ગતિ, તમારો વેગ ને સામેવાળાનો વેગ સરખા હોવા જોઈએ. બે જણા ભણતા હોવા જોઈએ. નહીં ભણો તો વચ્ચેનો ગેપ છે ને વધતો જશે. એટલે જે કોઈ લોકો વિડીયો ન જોતા હોય, હોમવર્ક ન કરતા હોય, ટેસ્ટ હરકી રીતે ન આપતા હોય, પ્રામાણિકતાથી ન આપતા હોય, તો એ બધું આપવા માંડજો, કામ કરવા માંડજો, બરાબર. ચાલો પાછા આપણે અહીંયા આવી જઈએ. વાત શું કરતા હતા કે આપણને મજાની ઈચ્છા શું છે? આ 20 મીટરમાં રસ છે. તો 20 મીટરને કેવી રીતે આપણે અહીંયા લેવું એ કહીએ, બરાબર. તો મેં અહીંયા સરખામણી કરી. જો આ બધાની સરખામણી કરી, એ ના બી ના વેગની. હવે હું એની ગણતરી કરું છું. તમારે આન્સર શું જોઈએ છે? 20 જોઈએ છે ને, તો હું એની ગણતરી કરું. જો કેવી રીતે ગણતરી કરું સમજજો. આ બી નું જે અંતર છે એને આપણે કહીએ xb. ઉદ્ગમથી આ a નું અંતર છે એને હું કહી દઉં xa. અને આ જે અંતર છે એને કહીએ આપણે xba. b નું સ્થાનાંતર a ની સાપેક્ષે, b નું સ્થાનાંતર a ની સાપેક્ષ, that is xba. કેટલું થાય? b નું સ્થાનાંતર મારે આ જોઈએ છે xba, તો આ xb માંથી xa બાદ કરો, xb xa. ઓકે, તો b નું સ્થાનાંતર a ની સાપેક્ષે મિત્રો આવી ગયું અહીંયા. હવે સ્થાનાંતર ઉપરથી વેગ જોતો હોય તો શું કરાય? વિકલન કરાય. બીજું શું કરવાનું હોય, બરાબર ને? તો આ સમીકરણ 1 નું સમયની સાપેક્ષ
વિકલન કરતા. ચાલો હવે આનું વિકલન કરીએ તો શું થાય? તો કે આ સ્થાનાંતર છે તો સ્થાનાંતરમાંથી શું મળી જાય તમને? વેગ મળી જાય. બરાબર, તો આ માત્ર સમજવા માટે હતું. બરાબર, તો અહીંયા તો હું સીધું જ લખીશ મિત્રો, સીધું જ લખીશું આપણે VBA. શું લખશું? સીધું જ VBA is equal to VB minus VA. સમજ્યા તમે? આનું x નું વિકલન કરો તો શું થાય? dx by dt એટલે વેગ, dx by dt b નો વેગ, dx by dt એટલે a નો વેગ. બરાબર? અચ્છા, હવે આપણે ઓલું જોઈ લઈએ. જો b નો વેગ કેટલો હતો યાદ કરો તો 60, a નો વેગ કેટલો હતો 40, તો આન્સર શું આવશે? 20 મીટર પર સેકન્ડ. તો હવે સમજ્યા તમે કે b નો વેગ a ની સાપેક્ષે, b નો વેગ a ની સાપેક્ષે કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. અને સેકન્ડ જો તમે 1 લ્યો તો 20 મીટર. તો હવે એમ કહેવાય બે b છે ઈ a ની સાપેક્ષે 20 મીટર દૂર હશે. તો આ ફોર્મ્યુલા આવી ગયું. તમે મારો બધી વસ્તુને ગોળી, તમારે તો આ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? VBA. આને હું લખાઈશું. જો અહીંયા ધ્યાન રાખો ખાસ. B નો શું? B નો વેગ a ની, કોની? a ની સાપેક્ષ. જો મિત્રો આમ જ લખવાનું આમ જ આપણી સિક્રેટ વાત છે. b નો વેગ a ની સાપેક્ષ. નો પહેલા આવવું જોઈએ પછી ની આવવું જોઈએ. બરાબર? b નો વેગ a ની સાપેક્ષ છે. એમ નહીં લખવાનું a ની સાપેક્ષ b નો વેગ. થાય તો એ જ તે. a ની સાપેક્ષ b નો વેગ કયો? કે b નો વેગ a ની સાપેક્ષ કે બે વસ્તુ સરખી જ છે. શાંતિથી સાંભળો એટલે તમને ખબર પડે. બરાબર? બે વસ્તુ એક જ છે પણ તોય આપણે લખવાનું શું? પહેલા નો આવવું જોઈએ પછી ની. નોની રીત છે આ. નોની શું? કેવી રીત છે? નોની આવે એટલે ફાયદો એ થાય કે પહેલું b આવ્યું ને એટલે અહીંયા b લખવાનું, a આવ્યું તો a લખવાનું, અને પછી અહીંયા VB minus VA કરવાનું. યાદ રાખજો, દાખલા કરવામાં હું તમને શીખવાડીશ કેવી રીતે. પણ રાખવાનું શું? નોની VB minus VA. અચ્છા, ચાલો હવે આને થોડીક પ્રેક્ટિસ કરીએ કે કેવી રીતે કોના વેગ કોની સાપેક્ષે, અને મહત્વના સિક્રેટ કોન્સેપ્ટ લઈએ આપણે. જો ધ્યાન રાખજો. ધારો કે અહીંયા આ એક a છે, આનો વેગ VA છે. અહીંયા એક બીજું વ્હીકલ છે B, આનો વેગ છે VB. અહીંયા એક ત્રીજું વ્હીકલ છે C, અને આનો વેગ છે VC. બરાબર? તમે જોઈ શકો છો કે ક્યાં જાય છે. બે આમ જાય છે, એક આમ આવે છે. બરાબર? તો હું એકબીજાની સાપેક્ષની વાત કરું છું. ધ્યાન રાખજો. અહીંયા તમે જો પહેલું a નો વેગ b ની સાપેક્ષે લેવો છે. a નો વેગ b ની સાપેક્ષે. પહેલા શું રાખવાનું? નો વેગ b ની સાપેક્ષ. તો એને શું લખાય? VAB. શું લખાય? VAB. તો VA minus VB. શું લખાય? VA minus VB. ઓકે, હવે જો આપણે એક વસ્તુ અહીંયા એ નક્કી કરીએ સંજ્ઞા પદ્ધતિ, કારણ કે વેગ સદિશ રાશિ છે ને ભાઈ. તો જે આ દિશાના એટલે જમણી બાજુ છે એ પોઝિટિવ લેશું, અને ડાબી બાજુ છે ને એને નેગેટિવ લેશું. બરાબર છે? ઓકે, તો અહીંયા તમે અદિશની રીતે લખો તો VAB is equal to VA minus VB.
VA એમને બેની દિશા એક જ આવશે, VA એમને VB ની દિશા પણ એમને, અને બંને વચ્ચે માઈનસ નું નિશાન તો આપણે સૂત્રમાં છે જ, બરાબર. VA માઈનસ VB. તો અહીંયા શું થયું કે જો બે વ્હીકલ એક જ દિશામાં જતા હોય તો સાપેક્ષ વેગ છે એ બંનેના તફાવત જેટલો હોય. તો આ એક કન્સેપ્ટ આપણે લખશું. જો કણની અથવા પદાર્થની દિશા સમાન હોય તો સાપેક્ષ વેગ એ વેગના તફાવત જેટલો હોય. અચ્છા, હવે એ જ રીતે તમે b નો વેગ એની સાપેક્ષ લખો તો VB માઈનસ VA આવે. b નો વેગ અહીંયા હું લખી નાખું, સમજ્યા? અચ્છા, હવે આપણે લઈએ a નો વેગ c ની સાપેક્ષ છે. સમજજો શું કરવું છે. a નો વેગ c ની સાપેક્ષ. તો નો ની ગોઠવાઈ ગયું છે. હા, ગોઠવાઈ ગયું છે ને ભાઈ. તો VAC નિયમ મુજબ શું કરશું, VA માઈનસ VC. હવે અદિશ વેક્ટોરિયલી આ લખ્યું છે મેં. હવે અદિશની રીતે લખો તમે મૂલ્ય. તો VA આ દિશા કેવી લેવાની છે, પ્લસ. આ દિશા કેવી લેશું, માઈનસ. તો VA એમને આ માઈનસ તો નિયમના છે ને. VC કેવો લેશું, માઈનસ. VC કેવો લેશું, માઈનસ, કારણ કે આ દિશામાં છે. ચાલો, માઈનસ માઈનસ શું થઈ જશે અહીંયા, VA પ્લસ VC. VA પ્લસ VC. અચ્છા, તો અહીંયા શું થયું જો કે જો બે પદાર્થ અથવા તો વ્હીકલ અથવા તો કણ અથવા તો બોડી વિરુદ્ધ દિશામાં આવતા હોય તો એના વેગનું શું થઈ જાય, સરવાળો થઈ જાય. વિરુદ્ધ દિશામાં આવતા હોય તો શું થઈ જાય, સરવાળો થઈ જાય. સાપેક્ષ વેગ માટે ધ્યાન રાખજો. સાપેક્ષ વેગ માટે જો બંને વ્હીકલ વિરુદ્ધ દિશામાં આવતા હોય તો કરી દેવાનો સરવાળો. તો અહીંયા બીજો એક કોન્સેપ્ટ લખીએ આપણે. જો કણની દિશા વિરુદ્ધ હોય તો સાપેક્ષ વેગ એ સરવાળો કરવાથી મળે છે. બરાબર, સાપેક્ષ વેગ છે એ સરવાળો કરવાથી મળે. તો મિત્રો અહીંયા મેં તમને આમ જોવો ને તો 3 પોઈન્ટ ક્લિયર કર્યા. એક તો લખતા શીખ્યા આપણે, નોની રીત. a નો વેગ b ની સાપેક્ષ, b નો વેગ a ની સાપેક્ષ, c નો વેગ a ની સાપેક્ષ, વોટેવર, નો અને ની. બીજી વાત અહીંયા મહત્વની એ કરી કે જો બંનેની દિશા સમાન હોય તો સાપેક્ષ વેગ બાદબાકીથી મળે. જો બંનેની દિશા વિરુદ્ધ હોય તો સાપેક્ષ વેગ છે એ બંનેનો સરવાળો કરવાથી મળે. તો આ 3 વસ્તુ મુદ્દાઓ ક્લિયર કરો અને એને આધારે હવે થોડાક આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ. આટલી વસ્તુ નોટ કરી લો, પછી આપણે થોડા દાખલાઓ લઈએ. ચાલો, તો સિમ્પલના 2 પ્રોબ્લેમ્સ છે આપણે સોલ્વ કરીએ. ચાલો, એક સિમ્પલ, એકદમ સિમ્પલ પ્રોબ્લેમ. 2 બસ A અને B સમાન દિશામાં અનુક્રમે 20 અને 15 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે. તો B ની સાપેક્ષે A નો વેગ અને A ની સાપેક્ષે B નો વેગ મેળવવાનો છે. તો મિત્રો જો અહીંયા ધારો કે આ બસ છે A, બીજી એક બસ છે અહીંયા B, બરાબર. A નો વેગ છે 20 મીટર પર સેકન્ડ, B નો વેગ છે
15 મીટર પર સેકન્ડ. હવે અહીંયા મેં આઈ કેપ લખી નાખ્યા. તો અહીંયા સરળતા ખાતર આપણે શું કામ કરીએ છીએ કે આ દિશા છે ને મને એક્સ દિશા લઉં છું, બરાબર. તો આ બંને એક્સ દિશામાં ગતિ કરે છે એટલે આઈ કેપ લખ્યા છે અહીંયા. ઓકે, અચ્છા. તો હવે પહેલું આપણે કામ કરીએ, વી બી એ. અહીંયા લખીએ આપણે બી નો વેગ એ ની સાપેક્ષે, બરાબર છે. બી નો વેગ એ ની સાપેક્ષે એટલે શું લખાય? વી બી એ, બરાબર ને? વી બી માઇનસ વી એ. ચાલો, વી બી એટલે કેટલું છે? 15 આઈ કેપ. વી એ એટલે છે માઇનસ 20 આઈ કેપ. તો અહીંયા થઈ જશે માઇનસ 5 આઈ કેપ વી બી એ. તો બી નો વેગ એ ની સાપેક્ષે માઇનસ 5 આઈ કેપ છે. બી નો વેગ એ ની સાપેક્ષે માઇનસ 5 છે. એટલે શું થશે ખબર? કે ધારો કે અહીંયા આ બી છે ને આ એ છે. તો એ છે ને એ ઝડપથી ગતિ કરે છે, બી છે એ ધીમે ધીમે ગતિ કરે છે વેગ મુજબ. સાપેક્ષ વેગમાં હું એવું વિચારું કે હું આને છે ને સ્થિર લઈ લઉં. સમજો, બહુ મજાનો કન્સેપ્ટ કહું છું તમને. આને આપણે કેવું લઈ લઈએ? સ્થિર લઈ લઈએ. તો આ જે છે ને બી એ -5 મીટર પર સેકન્ડ થી ગતિ કરશે. -5 આઈ કેપ. આઈ કેપ એક્સ દિશા આપણે આમ લીધી છે, તો માઇનસ આઈ કેપ આમ આવે. તો ખરેખર શું થાય ખબર? આ આમ 5 મીટર થી જતી હોય એવું સાપેક્ષ વેગમાં આપણે વિચારી શકીએ. તો બંને આ પાછળ રહેશે. જો એક સેકન્ડમાં 5 મીટર રહેશે, બીજી સેકન્ડમાં 10 મીટર. આ આગળ નથી વધતી એવું જો તમે વિચારો તો બી છે આ દિશામાં 5, 10, 15 એમ મીટર પાછળ રહેતી જશે. તો આ માઇનસ નો અર્થ એવો કરવાનો કે બી છે ને આની સાપેક્ષે બી ની ગતિ આમ છે, કારણ કે એનો વેગ ઓછો છે. આને જો તમે સ્થિર લઈ લો તો પહેલી સેકન્ડમાં ક્યાં હશે? 5. આ સાપેક્ષ છે, આની સાપેક્ષે 5 મીટર જેટલું અંતર હશે. બીજી સેકન્ડમાં આ બાજુ 10 હશે, પછી 15, 20 એવી રીતે 5 આ બાજુ પાછળ રહેશે. ખરેખર આમ નથી જતી, પણ બંને વેગમાં છે. તો આનો વેગ જલ્દી છે એટલે આગળ નીકળી જશે અહીંયા, બરાબર. આ જે છે પેન નીચેની એમ ધીમે ધીમે આવશે અને આ આગળ નીકળી જશે. એટલે ખરેખર આ પાછળ રહે છે. તો પાછળ કેટલી રહેતી જશે? 5 આઈ કેપ. બીજી સેકન્ડમાં 10 આઈ કેપ, ત્રીજી સેકન્ડમાં 15 આઈ કેપ, એવી રીતે પાછળ રહેશે, બરાબર. તો બી ની સાપેક્ષે બી નો વેગ એ ની સાપેક્ષે જ્યારે કોઈની સાપેક્ષે લેતા હોય ત્યારે એને જનરલી સ્થિર લઈ લેવાનો, અને રેસ્ટ ઉપર લઈ લ્યો તમે. અને આનો વેગ આપણે કેલ્ક્યુલેટ કરીએ, જે -5 આઈ કેપ આવ્યો. ઓકે, હવે એ જ રીતે એ નો વેગ કરો વિડિયો પોઝ અને કરો મને કોમેન્ટ. VA - VB એ નો વેગ બી ની સાપેક્ષે કેટલો આવશે? બરાબર, ઝડપથી જવાબ આપો મને. વિડિયો પોઝ કરો, બરાબર. ચાલો, તો આ એક ક્લિયર. હવે બીજો દાખલો લઈએ આપણે. ચાલો, હવે બીજો પ્રોબ્લેમ છે. અહીંયા જુઓ તમે, તો હાઈવે પર 30 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતી પોલીસની ગાડી સમાન દિશામાં 190 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરી રહેલ ચોરની ગાડી તરફ ગોળી છોડે છે. જો મજાની વાત થઈ. ગોળીની ઝડપ 150 મીટર પર સેકન્ડ છે, તો ચોરની કારની સાપેક્ષે ગોળીનો વેગ શોધો. હવે અહીંયા શું થાય છે સમજો, બરાબર. જો અહીંયા
આ સીધો રસ્તો છે. આપણે લઈએ પોલીસની કાર, બરાબર. અને આ કારમાં ધારો કે અહીંયા પોલીસ ભાઈ છે, બહુ ઉતાવળમાં છે એટલે ઊભા છે. અહીંયા ચોરની કાર છે, બરાબર. આ થીફ અને આ પોલીસ. ઓકે, પોલીસની કાર છે એ 30 કિલોમીટર પર અવર ની ઝડપે જાય છે. બોલો લ્યો, આવી પોલીસની કાર છે, ખાલી 1 કલાકમાં 30 કિલોમીટર કાપી ના. ક્યાં છે 1 કલાકમાં 190 અંતર કાપી નાખે. હજી આથી હાથમાં આવે. પણ આ પાછા શું કરે છે જો ધ્યાન રાખજો, 30 કિલોમીટર પર અવર ની ઝડપે આ પોલીસની કાર છે એ જાય છે. કેટલી? 30 કિલોમીટર પર અવર. અને એમાંથી છે ને આ એક ગોળી છોડે છે. કારમાંથી એક ગોળી છોડે છે. અને ગોળી કેટલા વેગથી જાય છે? બુલેટ છે એ 150 મીટર પર સેકન્ડ. તો ચોરની કારની સાપેક્ષે ગોળીનો વેગ ગોતવાનો છે. આની સાપેક્ષે આ ગોળીનો વેગ ગોતવાનો છે. હવે અહીંયા એક મજાની એક વસ્તુ શું થઈ ખબર પડી તમને? કે ગોળી છે ને એ ક્યાંથી છોડવામાં આવે છે? તો કે કારમાંથી છોડે, પોલીસની કારમાંથી. બરાબર. આ પેન છે એને હું આમ છોડું અને આમ ગતિ કરતો છોડું તો બેમાં ફેર પડશે ને. હું સ્થિર રહીને પેનને છોડું અને હું ગતિમાં રહીને પેનને છોડું તો પેનના વેગમાં કંઈક ફેર પડી જાય. જો હું ગતિમાં, તમે ટ્રેન બંધ હોય અને એમાંથી ઉતરો અને ટ્રેન ચાલુ હોય અને એમાંથી ઉતરવાનું નથી. પણ જો તમે ઉતરો તો તમારે શું કરવું પડે છે કે જો ચાલુ ટ્રેન હોય તો ટ્રેનનો જે વેગ છે એ વેગ તમને મળી જાય. એટલે તમારે નીચે ઉતર્યા પછી હારે થોડુંક દોડવું પડે. જો સીધા નીચે જઈને ઊભા રહી જાઓ તો ઊભા ન રહી જાઓ, દંડવટ કરી નાખો, બરાબર, હુઈ જાઓ. અચ્છા, તો મારું કહેવાનું એ છે કે આ જે ગોળી છે ને એને કોનો વેગ મળી જાય છે? પોલીસની કારનો વેગ મળી જાય છે. અને પછી આપણે ચોરની સાપેક્ષે ગોળીનો વેગ ગોતશું. પણ પહેલું કામ અહીંયા શું કરશું કે ગોળીનો વેગ VB is equal to 30 કિલોમીટર પર અવર. અહીંયા નીચે લખીએ 30 કિલોમીટર પર અવર વત્તા 150. આ શું થઈ ગયું? મીટર પર સેકન્ડ છે, એને સેકન્ડ એને ઉપર આપણે ફેરવી નાખીએ તો મીટરમાંથી કિલોમીટરમાં અને સેકન્ડ એટલે 3600 ડિવાઇડ બાય 1000. બરાબર. તો આ પણ શેમાં ફરી જશે? કિલોમીટર પર અવરમાં. એ આપણે હિસાબ કરીએ તો 5 3 ને 2 18 3 એટલે 54. 540 ને 30 એટલે 570. તો બુલેટનો વેગ ખરેખર કેટલો આવી ગયો? 570 કિલોમીટર પર અવર. બુલેટ સમજ્યા મેં શું કામ કર્યું? 30 કિલોમીટરનો વેગ બુલેટને મળી જાય છે એટલે 30 આપણે 150 માં એડ કર્યા. પણ 150 મીટર પર સેકન્ડ છે અને મેં કિલોમીટર પર અવરમાં ફેરવું અહીંયા તો આ આવ્યું 540 વત્તા ગાડીનો વેગ 30 એટલે 570 કિલોમીટર પર અવર. આ કોનો વેગ થઈ ગયો? બુલેટનો વેગ થઈ ગયો. પણ હવે આપણે બુલેટનો વેગ કોની સાપેક્ષે ગોતવાનો છે? ચોરની જે કાર છે એની સાપેક્ષે. તો હવે આપણે આપણું ફોર્મ્યુલા મૂકીએ કે નોની કોનો વેગ? બુલેટનો અથવા તો ગોળીનો વેગ ચોરની કારની સાપેક્ષ. V બુલેટ એટલે B, ચોરની કાર એટલે T. તો અહીંયા લખશું VB માઇનસ VT. બુલેટનો વેગ કેટલો લઈ આવ્યા છીએ? 570. VT આ કેટલો આવશે? આપ્યો છે 190. બરાબર, 190.
ચાલો તો આમાંથી 200 બાદ કરો એટલે થઈ જાય 360 મીટર પર સેકન્ડ. 370 સોરી 270 એટલે 80 આવશે ને, સોરી 380 મીટર પર સેકન્ડ. તો બુલેટનો વેગ ચોરની કારની સાપેક્ષ આવશે 380 મીટર પર સેકન્ડ. તો કરી લ્યો નોટ. ચાલો નવો પ્રોબ્લેમ લઈએ. ભાવનગર થી અમદાવાદનું જે અંતર છે એ 200 કિલોમીટર છે. એ કાર ભાવનગર થી 30 કિલોમીટર પર અવરની ઝડપે ઉપડે છે અને કાર બી તે જ સમયે 20 કિલોમીટર પર અવરની ઝડપે અમદાવાદ થી ચાલે છે. તેઓ એકબીજાને ક્યારે ક્રોસ કરશે? ભાવનગર થી તે ક્રોસિંગ પોઈન્ટ નું અંતર ગોતો. જો હવે સમજો કે ધારો કે અહીંયા ભાવનગર છે અને અહીંયા અમદાવાદ છે. બંને વચ્ચેનું અંતર 200 કિલોમીટર છે. આ આમ જાય છે, ક્રોસ કરે એટલે સમજી જવું પડે હો. ક્રોસ કરે એટલે ક્રોસ તો જ થાય જો બે વિરુદ્ધ દિશામાં આવતા હોય, બે હારે હારે જતા હોય તો એમ ક્રોસ થાય, પણ બેના વેગ અલગ અલગ હોય. જો બેના વેગ સમાન હોય તો ન થાય. પણ અહીંયા બંને અમદાવાદ ને ભાવનગર કઈ એક જ જગ્યાએ ન હોય, એટલે બે વિરુદ્ધ દિશામાં આવે છે એવું આપણે સમજવું પડે. ક્રોસ કરે છે ધેટ ઇઝ વિરુદ્ધ દિશામાં આવે છે. બરાબર. અચ્છા, હવે આનો વેગ આપણે કહી દઈએ VB, ભાવનગર વાળાનો અમદાવાદ વાળાનો VA. બરાબર. તો પ્રશ્ન શું પૂછ્યો છે? તેઓ એકબીજાને ક્યારે ક્રોસ કરશે? એકબીજાને ક્યારે ક્રોસ કરશે? બરાબર. હવે જો કે પહેલા તો આપણે અહીંયા શું કરવું પડે કે આ કોઈ બેનો જે સાપેક્ષ વેગ છે ને એ ગોતવો પડે. કારણ કે આ આમ આવશે, આ આમ આવશે, બે એકબીજાની નજીક આવશે. બરાબર. અને ક્રોસ થશે. જો આ એમને હોત તો મારે ખાલી આનો એકના જ વેગની જરૂર હતી, પણ બે ગતિમાં છે એટલે મારે બેનો પહેલા તો સાપેક્ષ વેગ ગોતવો પડે. તો અહીંયા આપણે બી નો વેગ a ની સાપેક્ષે મેળવી લઈએ. ગમે એ મેળવી શકો. VBA એટલે VB માઇનસ VA. ખબર છે બધાને VB માઇનસ VA. VB નો વેગ આપણને આપ્યો છે 30, આનો આપ્યો છે 20, તો આ થઈ જશે 10 કિલોમીટર પર અવર. સોરી ધ્યાન રાખશું આપણે ફરી વાર. અહીંયા પ્લસ થશે કારણ કે બે વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોય તો વેગ નો થઈ જાય સરવાળો મેગ્નિટ્યુડ માટે. બરાબર. આનો વેગ આ પ્લસ લેતા હોય 30, તો આ કેવું લેવું પડે -20. તો અહીંયા શું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ એટલે થઈ જશે 50. તો 50 કિલોમીટર પર અવર બે એકબીજાથી સાપેક્ષ 50 કિલોમીટર પર અવર થી ઝડપથી આવતા હશે. હું ધારી લઉં કે ધારો કે t સમયે ક્રોસ થાય છે. t સમયે ક્રોસ થાય છે તો ટાઈમ t બરાબર અંતર લેશું s અને વેગ લેશું VBA. b નો વેગ a ની સાપેક્ષે. ટાઈમ t બરાબર અંતરના છેદમાં વેગ અથવા તો વેગ બરાબર અંતરના છેદમાં સમય. સૂત્ર તો છે જ. ચાલો તો આને મેં હું માની લીધો સ્થિર. તો આ કેટલી ઝડપથી આવે છે? 50 ની. તો આને ક્રોસ કરવું હોય તો આ અંતર કેટલું કાપવું પડશે? 200. VBA કેટલું છે? 50. તો આ આવી ગયું 4 કલાક. તો 4 કલાકે બે ક્રોસ કરશે. એક ભાવનગર થી ઉપડ્યું છે, એક અમદાવાદ થી ઉપડ્યું છે. બે ગતિ કરતા 4 કલાક જ્યારે થશે ત્યારે બે એકબીજાને ક્રોસ કરશે. હવે એ અંતર ક્રોસ કરે છે એ અંતર કેટલું હશે? આ અંતર ગોતવું છે. તો આ અંતર ગોતવું તો બહુ સિમ્પલ છે. આ અંતર મેળવવું હોય તો આનો વેગ ખબર છે. હા, આ અહીંયા ક્યારે પહોંચે છે? 4 કલાકે. તો ભાવનગર થી ક્રોસિંગ પોઈન્ટનું અંતર બરાબર આનો વેગ કેટલો છે? પોતાનો. આનો વેગ ખાલી આવે તો આ અહીંયા આવશે ને, એટલે એનો વેગ આવશે 30 અને ક્રોસિંગ સમય છે 4, તો 120 કિલોમીટર. તો ભાવનગર થી 120 કિલોમીટર અને આ બાજુથી તમે જુઓ તો 80 કિલોમીટર. બરાબર. આ બાજુ 80, આ બાજુથી 120.
આ 80 કિલોમીટર અંતર કાપશે, આ 120 કાપશે અને બે એકબીજાને ક્રોસ કરશે. ઓકે, તો કરી લ્યો નોટ. ચાલો મિત્રો, અહીંયા આપણે અટકીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હજુ થોડી પ્રેક્ટિસ માટે નાનો પ્રોબ્લેમ સોલ્વ કરશું. એટલે એક લેક્ચર હજી વન ડાયમેન્શનલની અંદર એક લેક્ચર હજી આપણે લેશું. ત્યારબાદ 2 ડાયમેન્શનલ મોશન ઉપર, એટલે કે 2 ડાયમેન્શનલની અંદર સાપેક્ષ ગતિનો આઈડિયા છે એ મેળવશું. ઓકે, તો ચાલો. ઓકે, અહીંયા અટકીએ આપણે. બાય બાય, થેન્ક યુ, ટેક કેર.